રોજ રોજ આ બટાકાના ડુંગળા શાક ખાઈને કંટાળ્યા. કેટલું ખાવું અમારે તો કદી સારું કોઈ રોધવાનું જ નહીં. લાવે હવે જવા દો. મારે તો કોબે જઈ અને કેરીઓ તોડતા આવું ને કેરીઓ ચટણી વાટી ખાવી જાય. રોજ બટાકાના ડુંગળા રોજી રોજીને બેસી જાય. આ છોકરા શાક કેરીઓ તોડી નાખે. આવડું કેડ્યું થઈને મારા બાબાને કેરીઓ શાક તોડી નાખી. પણ તું તો આ ચીકુડ શાક કોઈ નાખ્યું મારું. તો કોઈ લેવાનું નહીં. લેવા ન હોય પણ કોઈ નાખ્યું સાહેબ ચીકુડું. ચીકુડી તો કોઈ દેખાતું નહીં. ઢોરણ હું ખવડાવવાનું મારે. હટ આવતું નહીં પાછું. રાખીને તમને ધાકોટું છું. અલ્યા હજુ હું બોલાસ પાછું. આ છોકરાએ નેસી કેરીઓ હતા ભર ઉતરી લેવી છે. આ તો ઉપર ચડવું પડશે મારે કેરી લેવા. છોકરા એક કેરી રાખતા જ નહીં. કોઈ નેસી છે હવે ક્યાં તો મોસો લઈને ઊંઘવું જ પડશે. પણ આ તો કેરીનો સટનો ખાવો છે કે લાવ ઉપર ચડીને બળતા આવું. મારે તો તઈ કેરીઓ ઘણી થાય. આટલાની મસ્ત જઈ અને ચટણી બનાવી છે અને ખાવી છે. હવે ચટણી ખાવી જ છે તો ગામમાં કોઈ નોબા નહીં કે બધા છોકરા હોય જ ભેજા છે. પણ હવે કાલસી જ છે ને કાલસી ને અત્યારે ચટણી ખાઈને બપોર હોય ઊંઘવા આવતું રહેવું છે કે એટલે કોઈ છોકરો ખોઈ ના ચટણી બટની. હા છોકરો ચટનો બટનો હોય ખાવા હેડ્યા આવી છે કે કેરીઓ શાપ લઈ ગઈ છે. હા લઈ લેવા દો. ચાલો ચાલશે આટલી જ મારે ઘણી થાય. કોને ચટણી નહીં વાંધું શાક બનશે. કોઈ ટોળ નાખવા છે. કોઈ છોકરા અડી નાખે તો વધના મોસો હોય લઈને આવતું રહેવું છે. હા આ રૂમાલમાં હું લઈને હેડ્યા છો? અલ્યા કેરીઓ લઈને હેડ્યો છું. હા ચટણી બનાવી દઉં. ઓ ચટણી બનાવે છે. ઘેર ડોસી રોજ બટાકા ડુંગળો રોધા છે. હા અને મને તો કેરીની ચટણી જબ્બર ભાવે છે. એવું? હોવે સારું તમે ખાજો. તને નહીં ભાવતી ને પાછી? મને તો ભાવે પણ હું હદના આવ્યો. વધના છો વધના રાખું તો આ એક તું. હાલ તો કુવે દઉં. કમા હા એ હું વાતો કરતા હતા? આ પેલા ચટણી બનાવી છે કે કેરીઓ લઈને જાતા જઈ રહ્યા. કેરીઓ લઈને જતા ઓવે. અલ્યા કમા મને કેરીઓની ચટણી જબ્બર ભાવે છે. હા ખરેખર. એના લઈને જોઈ ભાગ પડાવતા ને. પણ એને નહીં ખાવાની. ચમ એ તો એક નંબરનો કંજૂસ ભિખારી છે. ચટણીનો લેટવો છે. હા તને આપણે કીધા ને કે લઈ ના જાય ખવડાવી હોય તો લઈને એ જાય તો ઓબે નહીં પહેવા દેતો કોઈને. એવું એક વખત જો તો આપણે ધોકું લઈને હે પડ્યો હતો. આપણે બેન જાવ છે જો ભાગ પડા. પણ વાપર કેરીની ચટણી તૈયાર કરી કે હા એટલે પછી આપણે જાવું બરોબર. અને તું આમ ચો હેડ્યો છે? હું આમ કુવે દઉં છું. એવું ઓવે. જો તને હું હવે ઘેર જોતા હાર જો પછી આવું એ આવું પછી આપણે પ્લાન કરીએ. હા હો હા. જા. અરે માતાના ચટણી તો કેરીઓની ચપ્પલ પાવે છે ખરેખર. જો બુટા જો કાકા પાછું થઈ જાય ને તો એ ચટણી ગાયબ કરી અને ખાઈ જ આવીશ. વાટકી સાટી ચોખ્ખી કરી નાખું. સડકો બધી કેરીઓની ચટણી નહીં કરવી. આ ત્રણ કેરીઓની જ કરવી છે. બધી સામાન લાવું. આ તો મસ્ત ચટણી વાટીને ખાવી છે. તો મોજ ચટણી વાટીને ખાઈ પછી ઘેરાઈને હુંય જાવું છે. મસ્ત વાટવી છે. ઓહો તો સીવી કેરીઓની ચટણી બનાવું એક મસ્ત ટેસ્ટી શીખી લાય. મસ્ત વાટીને તો કોઈ ભાઈ એકાદ ભાગ ના ભરા સારી વાત કોઈ આવે ના ને થોડી સારું. આ તો મરસું ખાસું બધું નાખવું છે. મસ્ત બનાવી છે. ખાઈને બપોર મસ્ત અમે કેરી ખાઈને ઊંઘ વધારે આવે કે મસ્ત ઊંઘી જવું છે. પેલા ચટણી તો વાટવા જો. રોટલીઓ તૈયાર છે. હવે ચટણી એકલી કરવાની છે. ખાલી મસ્ત બનાવીને ખાવી છે. હા તો મસ્ત ચટાકેદાર બનાવું અને ખાઈ અને પછી ઊંઘવું જ છે. બીજું કોઈ નહીં કરવું. આ ચટણી એટલે મારા બાબાને કેરી એટલે શી મેઠી છે અને ઊણ તો શી પાચી છે. પાકે એટલે મારે તો વેસવી નહીં ને કોઈ ખાવા નહીં દેવા. આજ વળી છોકરા ખાતા હતા કે વધના જઈને ઊંઘું જાત તો
કોદના નહીં બપોરે જ જવું પડશે મોસો લઈને અત્યારે બપોરે ઈ જતો રહું અને પહેલાં ચટણી બનાવી દેવાય જો આટલો ગોળ તો ઘણો થાય કેરીઓ મેઠી છે ને વળી ગોળ નાખ્યો એટલે એક નંબર જ બનશે એટલે આ મેઠું જ રહી ગયું તો નાખવા દો આપણું કનોઈ ચટણી શાનનો ખાવાની જીવશો તો આ તો ચટણી મસ્ત બનાવીને વાટીને ખાવી છે ઓહો મસ્ત ચટણી બની ગઈ છે પણ ચટણી એકલા એ વગર વેત નહીં આવે ચટણી આજે થોડું મારે પીવાનું હોત તો એ સારું હતું હડો હું પહેલાં પેક મારતા આવું એટલે ગળા હોય પડ્યું રહે આપણા ઘેર તો કૂતરા જેવું નહીં આવે તો કૂતરી શું હજી હટશે પણ પહેલાં પેક મારતા આવું શાહની ઠેલી લેતા આવું એટલે પી અને પછી મસ્ત ખાવું શાહ બે આવી પછી વાત ડબ્બાઈને ખાવું જ પહેલાં આજ તો મને આવતો હતો તારા કમલ બે વાતો કરતા હતા કેરીઓની મને કમાઈ કીધું કે કેરીઓની ચટણી બનાવવાની કહેતા હતા પણ મને ઘેર જવું વળી ખાવા દીધો ભલે કેરીઓની ચટણી તો બનાવેલી પડી શકું તૈયાર જ પડી છે આ હા સેવી બનાવી છે લે આ તો પણ છે નહીં ઘેર તો લાવ લઈને જતો રહું પણ લઈને જાય મને ખબર પડી જાય પણ સોતરો લઈને જાઉં અને શંકોજી હુઈ જાય ખરાબ પૂર્ણ તે સોતરો યાર ઘેર નાખું પછી શોખી બે જણા લડાતા પણ સોતરો લઈને જવું મને લઈને જતો રહેવા દે ઘર શાંતિની મેં દીધી મસ્ત ચટણી રોટલો સાપરામ જઈને બેઠો બેઠો ખાઉં મજા આવી જા હાથ તો અલ્યા માર તો ચટણી હતી એ નહીં ને એક રોટલી હતી એ નહીં કોણ લઈ ગયું હવે બીજું કોઈ ના હોય આ ભયોમાં નહીં કોકને નાટક કર્યા હોય મારે ચટણી ખાવાના હવે મારા ઘેરથી કૂતરું નહીં ખાઈ કહેતું ને બીજો ખુશીઓ ખાય છે હવે પેલા ભયોને ઘેર જવા દો ડાયરેક્ટ નહીં જાવું કોક બોનું જ કરવું પડશે પહેલાં વાટકો લઈ અને શાક માગવા જાઉં શાક માગું જેના ઘેરથી ચટણી નીકળે ને પણ આ ચટણી જેવડા ખોડીને કટકા કરું પેલા વાટકો લેતા બાજુમાં વેરી નાખું જે મારી ચટણી લઈ જાય ને એના તો પેદા વેરી નાખું શિયો મારી ચટણી લઈ જશે પહેલાં તો નાટક કરવા છે શાક માગવાના જેના ઘેરથી ચટણી નીકળે ને એને તો પથ્થર ફાડી નાખું શિયો મારી ચટણી લઈ ગયો છે પેલા તખાઈ નહીં જવા દો મને તખાજીનો તો ઘરે બંધ છે તખો મારા ઘેરથી ચટણી હું લે તખો મારા ઘેર મેઠા જેવું ના લઈ કે નહીં શું છે મારે ચટણી લેવા આવતો હોય એનું ઘર તો બંધ છે કે હીરો ના આવી કે મારા ઘેર શંકર બુટા જેવું ન વાપરી ના તખાજી હતા ઓમ શેરી જ હોય છે શેરી હીરા હું મારા ઘેર ચટણી લેતા શંકર ઘેર જાઉં શંકર પૂછતા આવું શંકોજી તો ભર બપોરના ફૂલ થઈ અને હોઈ ગયા અહીં પેટ દાબી હા કેવા ઊંઝા છે ઓહો હા હવે એને છે આઈડિયા આપણો થઈ ગયો હવે આપણે લાય ઘેર અને ચટણી દાબી અને હોઈ જાવ થઈ ચટણી હુંજીને માતો અડધું પેટ ખાઈ ગયું તો ચટણી છે બનાવી હે બોલે પણ દારૂ છે પણ જબ્બર બનાવવા છે ને ચટનો પટનો અને ખાવા તો જો છે મજા આવશે કેવી મજા આવી છે હા કોઈ ચટણી બનાવી જો ને મેક્સી આવું થાય છે કેવી મજા આવે છે આ તો હારું કરી ચોરીને લાવ્યો નકા હેઠળ ના હેઠળ આમ જાવ તો પાછો પહેવાઈ ગયો પણ કેવી મજા આવે ચટણી તો ખાઈ ગયો હું આ કટકો રોટો વધ્યો છે વાટ્યું હોય મેળું અને આ કટકો રોટો વધ્યો છે ને એટલે કૂતરા નાખી દઉં બરોબર એના હાથોમાં જેવા જાદુ જવું દારૂ છે પણ જબ્બર બનાવો હવે આવ ખાઈને હવે ભૂઈ જવું કોને ખબર પડવાની છે હા આ લાલભા તો ઉજાસ પણ ઈવન પૂછવા દે એને ચોરી કરી ને સૂત્ર કાઢી નાખવા લાલભા એ લાલભા હા હા બુડા છે હું મરી ગયા નાખું ના ના નહીં મળી ગયો બપોરનું સપનું આવી ગયું ઊંઝો તો શાનું સપનું આવ્યું વળી આમ હું તો આકાશમાં ઉડતો હતો રથમાં બેહીન પરી બની ગયા નાખું પડી નહીં પરો 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 બની ગયો હું કેવું છે વાત કહો યા વાટકો લઈને પરો કરા બપોરના
લ્યા ડોશી છે હું જો તો કોમે હા જ આવ્યો ડોશી બનાવી બટાકાનું શાક હા બટાકાનું શાક મને ભાવતું નહીં. નહીં તે તમે શાક લેવાય તમારે ઘેર કોઈ ખારું બનાવી તો આવજો મારા હારું કોઈ બનાવી નહીં તો? ડોશીએ મરસું મંગાવી દીધું છે, ખાઈને હવે ઊંઘ્યો તો એવું? અને ડોશી જો હેતરામો તાળું મારીને જતો રહે ફટ દઈ તમે શેમ ખાઈને પછી ઊંઘ્યા તે વધારે હું તો હું કરતા કઈ કીધું હું ઊંઘું તું તા બરોબર છે હા ના તું મરસું મંગાવીને ખાઈ ઊંઘ્યો મરસું ગળાઈ છો કે ગળાઈ છો હાસું બોલો હાસું મરસું જો ગાઈ દીધું મરસું લ્યા લાલભા તમારા નસીબમાં શાક હતા લ્યા હું તમારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો એવું છે પણ હવે નહીં શું કરું તો લાલભાન ઘેરે મરસું વગાડ્યું તો મારી ચટણી સોરખ કું હા હજુ એક માણસ રહી જાય છે આ શંકા પાણી જવું પડશે ચટણી લેવા શંકાને ઘેરથી જ મળશે તો હોય 100%. પેલા શંકાને ઘેર જવા દે મને આ શંકોજી જ ખાઈ ગયેલા લાગે છે હા સટનો કઈ છે પાડાને ગોળ પડ્યા છે ક્યાં સોત્ર ઓહો આ તો મારા બાબાને કેરીને જ સોત્ર છે ચટણી કરી હતી અને ચટણી કરતા કરતા હું ઓબાના એક કેરી હતી ને એ મારી ચટણીના બાજુમાં પડી હતી એક કેરી હતી એ લાવી અને ખાઈ ગયો લાગે અમે ઓના પાડા જેટલું ખાવા જોવો છે કે એટલે ડાયરેક્ટ નહીં પૂછું તું મારી ચટણી લાવ્યો છે કે નહીં લાવ્યો પેલા એને હું શાક મારી દઉં શકુબા હા ઓ ગુડા છે બેઠા તો હું વધારે ખાઈ ગયા છો કો આ તાન ખાઈ તો મારે ઊંઘવા જોવા જ છો અમે અને હું કહેતો હતો હા શાક બાક પડ્યું તો આલજો આ તો શાક લેવા આવ્યો ઓહો વાટકો લઈને તાર હું કોઈ ભીખ માંગવા આયા હું શાક લેવા આયા આ પણ મારે તો બટાકાનું શાક કર્યું તું બટાકા? અને એમાં થઈ રહ્યું થઈ ગઈ થોડું પડ્યું તું કે મારે ખાવા જોવા તો હું ખાઈ ગયો હજુ વિચારજો પાછા હું વિચારવાનો એમાં એટલે હાસુ બોલી જાય શેનું શાક કર્યું તે અલ્યા બટાકા પડ્યા તો ખાધો હવે તો બટાકા રોજા દોશી ઓહો બટાકા ખાધા તા તો આ હું છે તાર શું છે આ મારા ઓબાને કેરીની ચટણી વાટી ખાધી કેરીની ચટણી વાટી નો હતો નહીં પણ મારી કરેલી ચટણી શેમ સોરી લાયા તમે ખાધું કો ના પાપ પણ મને નહીં ખબર અલ્યા આ તો આયા શોશી સોત્ર એ બુટા કાકા તે મારા ચંકા કાકા અલ્યા મારે કેરીની ચટણી ખાઈ ગયો ને કેરી સોરી લાવતો રહ્યો. અલ્યા કમા હું બટાકાનું શાક ખાધું છે નાના સચ્ચી આ છે કેરેટ શેપ ની ખાઈ જોગી તમારે ચટણી ચંકે કાકે નહીં ખાધી તો કઈને ખાધી કે ઓય આપણે નતો જાતા હોય આગળ તઈવન હોમા હતા વાહ ઈકણ પેલા લાલભા ભેગા જાય તે લાલભા હા. કી બુટા કાકો હું લઈને જાતા હતા હું કીધું કેરીઓ હા. કદાચ તે નીરા લઈ જાવ તો વાપર્યું બુટા છે હા અમે લાલ્યો છે ને તો ચટણી નો હડકાયો છે કેરીનો લેટવો હશે લેટવો છે મારા ઓબે એક દાડો આ હું મારી ગાઢ્યો હતો એ તો કેરીનો તો કેરીઓ આવે ને એટલે આવડી આવડી હોય ને એ સારું કહી દે આ તમારે એ જ ચટણી લઈ જાઓ બોલો હું આમ લેટવો એટલે શંકુબા ખાઈ જ જો હું કહેતો હતો હા તો મારા ઓબા મોર આવે ને એના પાસે આવડી આવડી કેરીઓ બેઠી હતી હા. અને નેસે નેસે સીધ નહીં કહેતો એ નહીં લઈ આ એ જ એનો કોમ જ છે બધી રી આ તો ભેગી ગાઢો લહાડો તમે આવો લહાડો કમા તું હેડ એટલે ખબર પડે શું સબૂત હોય તો સબૂત વગર કોઈ કરાય નહીં છે ને શંકુબા હવે આમાં એ પણ ના હું તો હેડી એ નહીં કહું હું મસ્ત હું તો શંકુબા હાલો શું વિચાર્યું ખબર હે હા. ચટણી બનાવીને તૈયાર કરી અને મોસા મેલીને કીધું હો પિતા તમે તો મને બે વેટાડી કાઢી તો હારું શું હું ઉભો ના છું વાપરો કે હું તો એવું વિચાર્યું કે પિતા આવું હા. અને સાની થેલી લઈને આવી હા. પછી મસ્ત બેઠો બેઠો ખાઈને ઊંઘી જાવ ને કેરીયા સિવાય અમે તમે ઘેર જ ખાઈને સડે. ઊંઘાઈ જાઓ પણ મારી ઊંઘ બગાડી મને થાપો છોડી એ તો સારું છે હું સારો માણસ હતો હા છે બીજો હોય તો મારે પણ આપણને કોણ અડે કોણ અડ્યા હતા દાવડી કોક વેટાડી પડતા કરે હું કોણ બેદા વેરી નાખું એમ તો પાછો એ તો દારૂ ના ભનમાં કઈ યાદ ના હોય કમા તાન તારા પાછું હોય તારા હાથ કડક થવાનું છો હા શું કહી દેજે હા નક પાછું ઓય. મરી ગયો તું એ લાલભાઈ બાળી દીવા તો ના ફરી ના જતો ભાવ હા તમે કોઈ બોલતા નહીં એરા હું પૂછવા જો ને તારા અમે મરી ગયેલા જ હતા હા આઈને પેલા ઉઠાડવાય નહીં ના ઉઠાડીને મારું ન કોક કે હે મળદ ઉઠાડીને જ મારે ના મારા ના પડે મારવા જ પડશે ના લે ચટણી ખાલી કરી. કહેવાનું હોય લાલા એ લાલા ઓહો આ વરઘોડું જોજે આવી મારા ઘેર તમે બોલાવું છે તને નૂતરું આવ્યું ને એટલે અમારે આવવું પડ્યું વરઘોડામાં તું શું નૂતરવાનો આવ્યો છું આ વરઘોડાનું વાળ્યું તમે આ રાખો વાને પેલા ખાટું બેડ મેકાઈ જાગું કરો અભાઈ લો અભાઈ તો મારા ઘેર આવી મારી વાત અભાઈ હા હા શું બોલ્યો તું પ્રેમસી પૂછું તારા કે હું વાંચ્યું તું
અલ્યા મરસું અંગારી જો આ શું કહું છું વર્ષો વગાડ્યું. ઓવે હજુ કહું છું હાસુ બોલી જાજે. હા હાસુ બોલી જાજે. આજા પેલી પલટાની ચટણી જા સાટ આ ખાઈ જા ચંપા હા શેખ ની મારી ચટણી ખા અને મુસાફર. ભાઈ લુસી લુસી કઈ છું તારી ચટણી. હું ખાવાનું મારે? હો? મારી હા, ઉભા રહો, મિલો ને. એટલે પણ વાત તો હા, ઉભા રહો. મારી ચંપા, ચટણી- એ બનજો. મારી ચટણી તું ખાઈ ગયો? બાબા, બનજો. મારી ચટણી ખાઈ દીધું. મારા ઘેરથી એટલે પણ વાત તો આપણે મારી હા. ખબર પડતી મારા ઘેર બેઠા જેવું કોઈ ના લઈ કે ના ચટણી ખાઈ ગયું. પાણી એક તો આવ્યું પીપી લે, આપણે કા ખબરદાર નહીં ચટણી શેમ ખાઈ ગયું? આપણે બેટાડું તમારે સાટો બોલતો નહીં એટલે આલુ આલુ હું હાલ પડો કે એ તો હાલવાનું કે છે? મને હાલવાનું કે છે? મને હાલ. વાટકું તો. અલા એ બરફ લે બે મારી ચટણી ખાઈ અલા મારી ચટણી ખાઈ મને હોવું પડ્યું. અલા હાકો હાકો ખબર નહીં પડતી લેશે લા હમતાણા તમારી અલ્યા મારી ચટણી ખાઈ અલા ગયો. પણ તમારો ઘણા બાસી ખાજો કે કેરીવા લાઈન અલ્યા પણ હાલ મારે હું ખાવું? અલા હાલ પણ ઘેર ઘેર કોઈ બીજું હોય ખો અંગારા શીખ્યા તો અલા અંગારા પણ રોજુ નહીં હોય બીજું કોઈ નહીં રોજુ. બેહવા દો, થાક લાગ્યો. વાદેથી લઈ જાઓ. મારા અલા હા વાદેથી તો લઈ જાઓ. બરાબર તમારે તો જો ચટણી ચોરી કરવા આવશે વળી વાપરો કે આયુ ઈ કણ કોઈને વાબામાં પહેવાય દેતું નહીં. એના ઘેર કૂતરુંય વળતું નહીં. તે તું કૂતરી છે? તમારે એની તું- ટ્રેન કેરીઓ લઈ જાય તું હું લેવા વાળ્યું? તું હું લેવા વાળ્યું? વળી શંકુબા, હું ઓન વાબાની કેરીઓ ચટણી વાપરી કે એટલે મને રહેવડાતું નહીં. ચટણી તો મને બહુ ભાવે છે. પણ તમને ખબર તો હતી આ કોણ છે વળી બૂટ આવી ગયો છે. વળી કોણ છે? એને આખું ગામ ઓળખાશે. પણ કંઠણનું ઝાડું છે એટલી તો ખબર હોય તમને જે કંઠાને દાડામાં અમે બેઠા રહ્યા. વેટાઈ જ રહ્યા કાંઈ ના ખાધી ખાજો. અલ્યા, આ પાછી વેટાઈ જ રહ્યા કે કોને સમજાઈ ગયો તમે? તમે આટલો ભરો છો પેલા ઉભા રહો લે. અલ્યા હું અંગારા ખાવા માંગતો. અરે ખા આ તો ખાવાનું મારી વાત સાંભળો. ચટણી એકલી લાવ્યો હોત તો હારું તો એક રોટલી હતી એ લઈ જો. અલા પણ વાત તો બાપા એ શંકુબા, લાડે પડતી મેલો માર ઘેર કુબી ચા કરી દે એનું લઈને ખાઈ લેજો હાઉ ખમાની કોબી શાક કર્યું છે એ લઈને ખાઈને સુખ શાંતિ હોઈ જાઓ અને કેરીઓ તો બીજી છે પછી તમારો બંધ એની લાઈન ચટણી કરી ખાજો પણ આને કો મારી સોરી જેમ ખાય. અલ્યા કહું છું એવાને લાલબા તમારે જો ચટણી છોકરાને આપતી હતી પણ આલ્યો ઈ શંકુબા, એ એના હેઠે કોઈને પહેવાય દેતો નહીં. અલ્યા ચટણી લાગવા આવ્યો તું મારા ભાઈ અમારે કેરીઓ લઈ જાવતી ચટણી શો લઈ જવાના આવતી હતી અલ્યા ચટણી તો ચટણી મારી રોટલી એક હતી એ લાઈ અલ્યા હું દીધી. લાલબા તમે તો હું ભૂખા ડેડા કરો છો પણ એ હું કહું છું, ઓના ઘેર બીજો લોટે નહીં. એક જ રોટલી કેસા રે. અલ્યા પણ તમે ઈશો લાબાને આવતું હતું અને કીધું તું કે આ તારી છે શંકુબા, મારા વાત મોટા સંગ માફ કરો. તમારી રોટલી ખાધી એની મને ભૂલ થઈ ગઈ. તાણી પછી લે હેડો હવે ના આવતો મારા ઘેર પાછો. આ જો, આ તમે આ પણ શાક બનાવી ખાધું દીધો તો. આનો તમે ખાલી શાક લઈને ખાઈ લો જો આ મારું 28 ગઢવાળા હા